તો અમેરિકાથી રિપોર્ટ થયેલા જેટલા પણ ગુજરાતીઓ છે ત્યાં પહોંચવા માટે ઝી 24 કલાકની ટીમ લગાતાર પ્રયત્ન કરતી રહી હતી। ત્યારે ગાંધીનગરના બાપુપુરામાં અમારી ટીમ પહોંચી। ઝી 24 કલાક જિગ્નેશ ચૌધરીના ઘરે પહોંચ્યું હતું, જ્યાં જિગ્નેશ ચૌધરીના પરિવાર સાથે પણ અમે ખાસ વાતચીત કરી। અમને ખબર જ નહોતી કે દીકરો અમેરિકા ગયો છે તેવું જણાવવું છે તેના માતા પિતાનું। તેમનું કહેવું છે કે દીકરો યુરોપ ફરવા ગયો, ત્યાંથી ક્યાં ગયો તેનો કોઈ ખ્યાલ નથી। અમેરિકા કઈ રીતે ગયો તે પણ તેઓને ખ્યાલ ન હોવાનું તેઓએ જણાવ્યું। તેઓએ કહ્યું છે કે અમેરિકા જવા માટે અમને કોઈ પણ જાણ નહોતી કરી। અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા ઝડપાયેલા નાગરિકોને અમેરિકાએ પોતાના દેશ પરત મોકલવાનો નિર્ણય કર્યો, જે અંતર્ગત આજે એક ફ્લાઇટ પંજાબના અમૃતસર ખાતે ઉતરી, જેમાં 205 કરતાં વધારે ભારતીયોનો સમાવેશ થાય છે, જે પૈકીના 33 લોકો ગુજરાતના છે। જે પૈકી ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામના જિગ્નેશભાઈ બળદેવભાઈ ચૌધરીનો સમાવેશ થાય છે। જિગ્નેશભાઈના પિતા બળદેવભાઈ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। બળદેવભાઈ, એવી માહિતી છે કે તમારા દીકરા અમેરિકા ગયેલા હતા, જેને અમેરિકાએ પરત મોકલ્યા છે। મારા દીકરો યુરોપના વિઝા કાયદેસરના લઈને અને યુરોપ ફરવા ગયો હતો, અને એના પાસે ત્યાંથી ક્યાં જોઈએ મને ખબર નથી। જ્યારે ફ્લાઇટ ઉતરવાની તેની અમે જોયું નોમ, ત્યારે ખબર પડી કે અમારો છોકરો પરત અમેરિકાથી આવે છે એવું। બાકી અમને ખબર નથી કે અમેરિકા જશે એવું, અને અમારા કોઈ પૈસા કમાવાની કોઈ જરૂર નથી, અમને ભગવાન ખૂબ આપે છે। કેટલા સમય પહેલાં ઘરેથી નીકળ્યા હતા અહીંથી? 10-12 દાડા થયા, 10-12 દિવસ જ ગયેલા છે, કોઈ વધારે સમય થયો નહીં। કોણ કોણ નીકળતા ઘરેથી અહીંથી? એ ખબર બાપુપુરાથી તો એકલો જિજ્ઞેસ જ હતો, પણ કે મારા ભાઈબંધો સાથે હું નીકળું છું અને જઈએ છીએ અમે, એમના ભાઈબંધ કોણ છે એ આપણને ખબર નહીં। તો કોઈ એજન્ટ થ્રુ ગયા હતા યુરોપ? ના, યુરોપમાં પોતાના હાથે જ વિઝા લીધા હતા અને યુરોપના દેશોમાં ફરવા જ જાયેલા છે, કોઈ એજન્ટ નથી, કશું નહીં। વિદેશ જવાનું કે અમેરિકા જવાનું એવી કોઈ વાર્તા છે? નહીં, કોઈ વાત નહીં, બિલકુલ લેશ માત્ર કોઈ વાત નહીં। કોઈ કમાવાનું કે કોઈ એવું એનો પરિવાર આખો મૂકીને ગયેલો છે ફરવા માટે, વસ્તુ ક્યાં વાત આવે છે કહીએ? કોઈ એજન્ટ તમને મળ્યો હોય, એને પ્રલોભન આપ્યું હોય કે ભાઈ અમેરિકા જાઓ તો રૂપિયા કમાશો એવું? કોઈ મને એજન્ટે મળ્યો નથી કે એની ખબર નહીં, મને તો